નમસ્કાર એક્ઝામ નુગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકની એક એવી સુંદર રચનાની સફરે નીકળવાના છીએ જે આપણને સૌને સીધા આપણા બાળપણમાં પહોંચાડી દેશે. કવિ ગની દહીવાળાની આ ખૂબસૂરત ગઝલનું નામ છે ચાલ મજાની આંબાવાળી. અને હા, એક ખાસ વાત, આજના વિડીયોના અંતે તમારે આ સુંદર ગઝલ પર આધારિત એક ઓનલાઈન ક્વિઝ આપવાની છે. તો જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે કવિ ગની દહીવાળા શું કહેવા માંગે છે તે સમજાશે તો જ પૂરા માર્ક્સ આવશે. તો ચાલો જોઈએ કે આપણી આ સફરમાં કયા કયા પડાવ આવવાના છે. સૌથી પહેલાં તો આપણે કવિતામાં જે નિર્દોષ આનંદની વાત છે ને એને માણીશું. પછી થોડા ઊંડા ઉતરીશું અને એની સાદી પંક્તિઓમાં છુપાયેલા જીવનના મોટા અર્થોને સમજીશું. ત્યાર પછી આ ગઝલનું આખું ગણિત એટલે કે એનું વ્યાકરણ જાણીશું. અને છેલ્લે આપણે કેટલું શીખ્યા એ ચકાસવાનો વારો આવશે. તો ચાલો તૈયાર થઈ જાઓ આંબાવાળીની આ સાહિત્યિક સફર માટે. અચ્છા, આપણે મોટા થઈએ પછી કંઈ પણ કામ કરીએ એની પાછળ કોઈને કોઈ કારણ તો હોય જ છે, ખરું ને? કંઈક જીતવું છે, સફળ થવું છે, કંઈ મેળવવું છે. પણ કવિ આપણને એક એવી દુનિયામાં પાછા લઈ જાય છે જ્યાં રમવાનો એકમાત્ર મતલબ હોય છે ફક્ત ને ફક્ત આનંદ. જરા આ પંક્તિઓને દિલથી અનુભવવાની કોશિશ કરીએ. કવિ જાણે કહે છે, ચાલો ને, બસ અમતા જ, કોઈ કારણ વગર. અને હા, હારવાની તો ચિંતા જ નહીં કરવાની. ચાલો નિષ્ફળ જવા માટે રમીએ. અહીંયા જીતવાની વાત જ ક્યાં છે? અહીં તો રમવાની જે પ્રક્રિયા છે એ પોતે જ એક ઉત્સવ છે. તો આ નિષ્ફળ રમીએ એનો સાચો મતલબ શું? એનો સીધો સાદો મતલબ છે પરિણામની ચિંતામાંથી મુક્તિ. યાદ કરો પેલું બાળપણ, જ્યારે આપણે કોઈ સ્પર્ધા માટે નહીં પણ માત્ર મજા માટે રમતા હતા. કવિ આપણને એ જ નિર્દોષતાને ફરીથી જીવી લેવા માટે બોલાવી રહ્યા છે. અહીં હાર જીતનું કોઈ મહત્વ જ નથી. રમતમાં જે આનંદ મળ્યો એ જ આપણી સાચી જીત છે. વાહ! આ પંક્તિ વાંચીને કોને પોતાનું બાળપણ યાદ ના આવી જાય, નહીં? પેલા વરસાદના વહેતા પાણીમાં કાગળની હોડી બનાવીને તરતી મૂકવાની મજા. અરે, એ મજા જ કંઈક ઓર હતી. પણ જુઓ, કવિ માટે આ કાગળની હોડી ખાલી એક રમત નથી. એ તો બાળસહજ સ્વભાવનું એક પ્રતીક છે. જે રીતે પેલી હોડી પાણીના વહેણ સાથે બસ સહજતાથી વહેતી જાય છે, કવિ કહે છે કે જીવન પણ બસ આમ જ કુદરતી રીતે આગળ વધે છે. એક નાનકડા માસૂમ સર્જનમાં કેટલો બધો શુદ્ધ આનંદ છુપાયેલો છે. અને હવે કવિ આપણને બાળપણની આ નિર્દોષ રમતોમાંથી સીધા જીવનની ગહન ફિલસૂફી તરફ લઈ જાય છે. અને સાચું કહું ને, આ ગઝલની અસલી ખૂબસૂરતી જે છે કે સાવ સામાન્ય લાગતી વાતોમાં જીવનના કેટલા મોટા સત્યો છુપાયેલા છે. આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. મૃગજળ. તમે સાંભળ્યો જ હશે. રણ પ્રદેશમાં જ્યારે બહુ ગરમી હોય ત્યારે દૂરથી પાણી હોવાનો આભાસ થાય. પણ નજીક જઈએ તો ત્યાં કશું જ ના હોય. બસ આ જ છે મૃગજળ. અને સાહિત્યની ભાષામાં કહીએ તો એનો મતલબ થાય છે કોઈ ખોટી આશા, કોઈ ભ્રમ અથવા તો છળ. હવે જુઓ કવિ આ મૃગજળનો ઉપયોગ કેવી અદ્ભુત રીતે કરે છે. તેઓ કહે છે કે જીવનમાં આપણી પાસે શબરી જેવી સાચી તરસ હોવા છતાં આપણે એને અવગણીને ખોટી આશાઓ એટલે કે મૃગજળ પાછળ ભટકીએ છીએ. આપણે રોજ આ ભ્રમણાઓની પાછળ દોડવાની રમત રમીએ છીએ. કવિ કહે છે કે આ દુનિયા ક્યારેક રણ જેવી લાગે છે અને આપણે બધા એમાં ખોટી આશાઓ પાછળ દોડ્યા કરીએ છીએ. પણ કવિની કમાલ તો જુઓ, એ કહે છે કે ભલે ને આ બધું ભ્રમ હોય, ભલે છળ હોય, ચાલો ને એમાં પણ રમત શોધી લઈએ, એમાં પણ આનંદથી જીવી લઈએ. એ છળમાં પણ જીવવાની કળા શીખણી જાય છે. ચાલો, આપણે કવિતાનો ભાવ તો સરસ રીતે માણ્યો, પણ ક્યારેય વિચાર્યું કે આટલી સુંદરતા આવે છે ક્યાંથી? એ આવે છે એના ખાસ બંધારણમાંથી, એના વ્યાકરણમાંથી. તો ચાલો હવે આ ગઝલનો સિક્રેટ કોડ ડિકોડ કરીએ. અને વિશ્વાસ કરજો, આ સમજ્યા પછી ગઝલ માણવાની મજા ડબલ થઈ જશે. તો ગઝલ છે શું? જો, ગઝલ એ મૂળ તો ફારસી સાહિત્યમાંથી આવેલો એક કાવ્ય પ્રકાર છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં બે લાઇનના શેર હોય છે અને દરેક શેર એ પોતાની રીતે જ એક આખો વિચાર પૂરો કરી દે છે. હવે ગઝલના થોડા ખાસ શબ્દો જાણી લઈએ. ગઝલનો જે સૌથી પહેલો શેર હોય ને એને કહેવાય મતલા. આ મતલા જ આખી ગઝલનો લય અને પ્રાસ નક્કી કરે છે. અને ગઝલનો જે એકદમ છેલ્લો શેર હોય, જેમાં કવિ પોતાનું નામ કે ઉપનામ, જેને તખલ્લુસ કહેવાય, વાપરે,
એને કહેવાય છે મખ્તા. આપણી આ ગઝલમાં પણ છેલ્લે કવિ ઘની પોતાનું નામ બહુ જ સુંદર રીતે વણી લે છે. અને હવે આવે છે સૌથી મજેદાર વાત. તમે ધ્યાન આપ્યું? દરેક શેરના અંતમાં એક શબ્દ વારંવાર આવે છે, રમીએ. આ જે શબ્દ રિપીટ થાય છે ને, એને ગઝલની ભાષામાં કહેવાય રદીફ. અને હવે એનાથી પણ રસપ્રદ વાત, આ રદીફની બરાબર પહેલાં આવતા પ્રાસવાળા શબ્દો, જેમ કે આવડ બાવળ, કાગળ કાગળ, આગળ આગળ, એમને કહેવાય છે કાફિયા. બસ આ કાફિયા અને રદીફની જોડી જ ગઝલને એનું અનોખું સંગીત આપે છે. ચાલો, ક્વિઝ આવે એ પહેલાં ફટાફટ મુખ્ય શબ્દો પર એક નજર નાખી લઈએ. અમસ્તુ કે નાહક એટલે કોઈ ખાસ કારણ વગર, અને મૃગજળ એટલે ભ્રમણા અથવા તો આભાસ. બસ આ શબ્દો યાદ રાખી લેજો, ક્વિઝમાં કામ લાગશે. તો કેવી રહી આ આંબાવાડીની સફર? આપણે બાળપણની ગલીઓમાં ફર્યા, જીવનના ઊંડા અર્થો પણ સમજ્યા અને ગઝલનું આખું બંધારણ પણ જાણી લીધું. તો હવે સમય છે એ જોવાનો કે આ સફરમાંથી આપણે શું શું શીખ્યા. ચાલો ત્યારે એક સવાલ પૂછી જ લઉં. યાદ કરો, હમણાં જ આપણે જેની ચર્ચા કરી, એ છેલ્લો શેર જેમાં કવિ પોતાનું નામ વણી લે છે, તેને શું કહેવાય? મને પાક્કી ખાતરી છે કે જવાબ મનમાં આવી જ ગયો હશે. મિત્રો, આ ગઝલના લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નો અને તમારી તૈયારી ચકાસવા માટેની ક્વિઝ આપવા અત્યારે જ વિઝિટ કરો અમારી વેબસાઇટ www.examnoguru.com. ત્યાં બહુ જ મજાના સવાલો તમારી રાહ જોઈ રહ્યા છે. આ સુંદર કાવ્ય સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.